નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મહાપ્રલયની આહટ પાણીમાં સમાઈ જશે લંડન, ન્યૂયોર્ક, મુંબઈ અને આની સાથે બીજા ઘણા ભારતીય શહેરો પણ. આ કોઈ અંદાજો નથી મિત્રો, પણ એ ભયંકર હકીકત છે જેનો સામનો જલ્દી જ માનવ જાતિને કરવું પડશે. આ વખતે જો જળ પ્રલય આવ્યો તો લગભગ દુનિયાના નકશામાંથી ઘણા દેશોનો નામો નિશાન ભૂંસાઈ શકે છે. આજના આ વિડીયોમાં અમે આ ખૂબ જ ગંભીર વિષય ઉપર ચર્ચા કરવાના છીએ, માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્ત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠને થોડાક દિવસો પહેલાં એક રિપોર્ટ જારી કરી જેણે આખી દુનિયાના વૈજ્ઞાનિકોની રાતોની નીંદર ઉડાવી દીધી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત, ચીન, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ ગ્લોબલ લેવલ ઉપર સમુદ્રનું સ્તર વધવાના કારણે સૌથી વધારે ખતરામાં છે. WMOની રિપોર્ટ ગ્લોબલ સી લેવલ રાઇઝ એન્ડ ઇમ્પ્લિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે વિભિન્ન મહાદ્વીપોના ઘણા મોટા શહેર સમુદ્ર જળ સ્તરમાં વૃદ્ધિના કારણે ડૂબવાના ખતરાનો સામનો કરી રહ્યા છે. આ શહેરોમાં સંઘાઈ, ઢાકા, બેંકોક, જકાર્તા, મુંબઈ, મપુતો, લાગોસ, તાહિરા, લંડન, કોપેનહેગન, ન્યૂયોર્ક, લોસ એન્જલિસ, બ્યુનિસ આયર્સ અને સેન્ટિયાગો સામેલ છે. આટલા મોટા મોટા શહેરો સામેલ છે મિત્રો. WMOએ પોતાની રિપોર્ટમાં જણાવ્યું કે 1993થી કરી અને 2002ની વચ્ચે દર વર્ષે ઓસતન 2.1 મિલીમીટર જળસ્તર વધ્યો હતો, જ્યારે 2003થી કરી અને 2012ની વચ્ચે દર વર્ષે જળસ્તર 2.9 મિલીમીટર વધ્યો હતો. ત્યાં જ મિત્રો 2013થી કરી અને 2022ની વચ્ચે દર વર્ષે ઓસતન 4.5 મિલીમીટર સમુદ્રનું જળસ્તર વધ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાપમાનના 2 ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાથી સમુદ્ર જળસ્તર 2થી 6 મીટર સુધી વધી શકે છે, જ્યારે 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવાથી 19થી કરી અને 22 મીટર સુધી જળસ્તર વધવાનો ખતરો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ સમુદ્રના જળસ્તરમાં વધારો બધી જગ્યાએ એક સમાન નથી, પણ અલગ અલગ એરિયામાં અલગ અલગ વધારો નોટ કરવામાં આવી રહ્યો છે. મિત્રો, બિલકુલ હકીકત છે કે સમુદ્રનો જળસ્તર લગાતાર વધી રહ્યો છે, જેના લીધે સમુદ્રની આસપાસ વસેલા શહેરોને અને ત્યાંના બુનિયાદી ઢાંચાઓનો પાણીમાં ડૂબવાનો ખતરો લગાતાર વધી રહ્યો છે. અને મિત્રો, જો આવું થયું તો પૂરેપૂરો એન્વાયરમેન્ટ ગડબડાઈ જશે, જેનો ઘણો જ ભયંકર પરિણામ માનવ જાતિને ઉપાડવો પડી શકે છે. વર્ષ 1900 પછી સમુદ્રનો જળસ્તર લગાતાર ઝડપથી વધી રહ્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાછલા 3000 વર્ષોમાં સમુદ્રનો જળસ્તર ઘણો ઝડપથી વધી રહ્યો છે, જે ખૂબ જ મોટી મોટી મુસીબતોનું કારણ બની શકે છે. એટલું જ નહીં, પણ સમુદ્રનો તાપમાન પણ પાછલા 11000 વર્ષોમાં સૌથી વધારે દર્જ કરવામાં આવ્યું છે. આના સિવાય આ રિપોર્ટ એમ પણ જણાવે છે કે સમુદ્રના જળસ્તરમાં દર વર્ષે ઓસતન 0.15 મીટરનો વધારો થવાથી બાળથી પ્રભાવિત થવાવાળી આબાદી 20% સુધી વધી જશે. સમુદ્રના જળસ્તરમાં 0.72 મીટરનો વધારો થવાથી 40% આબાદીને ખતરો હશે. આ કોઈ સારા સંકેત નથી મિત્રો, કારણ કે આખી દુનિયાની 10% આબાદી મતલબ કે 90 કરોડ લોકો તટીય વિસ્તારોમાં રહે છે, અને જો સમુદ્રનો જળસ્તર વધે છે તો એમના જીવન ઉપર ખતરો મંડરાવા લાગશે. મતલબ કે તે સમયે ધરતી ઉપર રહેતા હર 10 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ બાળની મારને સહન કરશે. આફ્રિકાના ઘણા દેશોનો તો નામો નિશાન ભૂંસાઈ શકે છે. ઘણા બધા આઇલેન્ડ અથવા દેશ ગાયબ થઈ શકે છે. સાથે સાથે રહેવા માટે જમીન અને પીવા માટે પાણીનો સંકટ પણ પેદા થઈ શકે છે. ખાદ્ય પદાર્થોની કમી થવા લાગશે. અને જો વાત આપણા ભારતની કરીએ તો ભારત માટે પણ ખતરો કાંઈ ઓછો નથી, કારણ કે મિત્રો, આપણા ભારત દેશના ઘણા બધા શહેરો સમુદ્રના કિનારે વસેલા છે, જે આજના સમયમાં એક ટાઈમ બોમ્બ ઉપર ઊભા છે. વર્ષ 2021માં IPCCએ એક રિપોર્ટ જારી કરી હતી. આ રિપોર્ટના આધાર ઉપર અનુમાન લગાવવામાં આવ્યો હતો કે વધતા સમુદ્ર જળસ્તરના કારણે મુંબઈ, કોચી, માંગલોર, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ અને તિરુવનંતપુરમ સહિત ઘણા શહેરો ડૂબી શકે છે. મિત્રો, આપણો ભારત એક બાજુ હિમાલય અને 3 બાજુથી સમુદ્રથી ઘેરાયેલો દેશ છે. ભારતના 13 રાજ્યોની સીમા સમુદ્રથી લાગેલી છે.
આમાં આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કેરળ, કર્ણાટક, ઓડિશા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગોવા, આપણો ગુજરાત, પુડુચેરી, અંડમાન નિકોબાર અને લક્ષદ્વીપ છે. એવામાં આવનારા સમયમાં ભારત માટે ખતરો ખૂબ જ મોટો હોઈ શકે છે. અને મિત્રો, આ ખતરો વધારે દૂર નથી. WMOની રિપોર્ટના અનુસાર આ બધું ખાલી આવનારા 80 વર્ષોમાં જ જોવા મળી શકે છે. મતલબ કે દુનિયાના અને આપણા દેશના ઘણા મોટા શહેરોની જિંદગી 80 વર્ષોની જ વધી છે. અને મિત્રો, તમે જાણો છો આ બધાનું કારણ શું છે? ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ. WMOની રિપોર્ટના અનુસાર 1971થી વર્ષ 2018ની વચ્ચે વધવાવાળા સમુદ્ર જળ સ્તર માટે વધતો તાપમાન જવાબદાર છે. મતલબ કે તાપમાન વધવાથી બરફથી જામેલા ગ્લેશિયર ઓગળવા લાગ્યા, જેના લીધે સમુદ્રના જળસ્તરમાં 22% વધારો થયો. જાણકારોનું કહેવું છે કે પૃથ્વીનું તાપમાન લગાતાર વધી રહ્યો છે. વીતેલા 100 વર્ષોમાં પૃથ્વીનું તાપમાન 1 ડિગ્રી સુધી વધી ગયો છે, જે પરેશાનીનું કારણ છે. રિપોર્ટમાં એમ પણ સુઝાવ આપવામાં આવ્યો છે કે જો આપણે તાપમાનમાં વધારાને 1.5 ડિગ્રી સુધી સીમિત રાખી શકશું તો આવનારા 2000 વર્ષોમાં સમુદ્રના જળસ્તરમાં ખાલી 2 થી 3 મીટરનો જ વધારો થશે. પણ આનાથી વધારે તાપમાન પૃથ્વી માટે વિનાશનું કારણ બની શકે છે. WMOનું કહેવું છે કે જો તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થાય છે તો સમુદ્રનું જળસ્તર 2 થી 6 મીટર સુધી વધી શકે છે. અને જો તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો થાય છે તો સમુદ્રના જળસ્તરમાં 19 થી 22 મીટરનો વધારો થાય છે, જે ખૂબ જ ખતરનાક છે મિત્રો. યુનાઇટેડ નેશનના અનુસાર આવાવાળા થોડાક વર્ષોમાં ધરતીના તાપમાનમાં 2.4 થી 2.6 ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે, જે એક મોટા ખતરાની ઘંટી વાગવાના આસાર છે. અને મિત્રો, આના સંકેત તો આમ પણ નજર આવવા જ લાગ્યા છે. આજકાલ વગર મોસમે વરસાદ, ઠંડીના મોસમમાં ગરમીની માર અને ગમે ત્યારે બરફીલા તૂફાનોનું આવવું, આ બધા ક્લાઇમેટ ચેન્જના જ પરિણામ છે. આવાવાળા સમયમાં હાલત વધારે ખરાબ થવાના સંકેત છે. જો વાત ભારતની કરીએ તો આવાવાળા દશકોમાં ભારતને હીટવેવ, ભારે વરસાદ અને ચક્રવાતોનો જે ભારત નોર્મલ રીતે સામનો કરે છે એનાથી પણ ઘણો વધારે કરવો પડી શકે છે. સમુદ્રનું જળસ્તર વધવાના કારણે નીચલા તટીય ઇલાકાઓમાં વસેલા ગામ અને ઇલાકાઓ ઉપર સૌથી વધારે અસર પડશે. મુંબઈ મિત્રો પહેલાંથી જ દર વર્ષે વરસાદના કહેરને ઝેલી રહ્યો છે. ત્યાં જ પશ્ચિમ બંગાળ પણ હજી સુધી 2 ચક્રવાતોની તબાહી ઝેલી ચૂક્યો છે. અને આ તો મિત્રો હજી ખાલી મોટી તબાહી આવવાની આહટ માત્ર છે. હજી પણ ઘણા ચક્રવાત, ઘણા તૂફાન અને ઘણી બધી બાળો જોવાની બાકી છે. મેડિટેરિયન સી મતલબ કે ભૂમધ્ય સાગરની આસપાસ વસેલા દેશોમાં સુનામી આવવાનો ખતરો લગાતાર વધી રહ્યો છે. યુનેસ્કોના અનુસાર માર્શિયલ, એલેક્ઝેન્ડ્રિયા, ઇજિપ્ત અને ઇસ્તાંબુલ પણ જલ્દી જ ભયંકર સુનામીનો સામનો કરી શકે છે. યુરોપ પર લગાતાર ખતરો મંડરાઈ રહ્યો છે. ભૂમધ્ય સાગરમાં આવશે એવી લહેર જેની શરૂઆત થશે 1.5 મીટર ઊંચી લહેરથી, જે પોતાની સાથે ઘણા બધા શહેરોને બરબાદ કરીને ચાલશે અને કોઈ પણ કાંઈ પણ નહીં કરી શકે એવી ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે વૈજ્ઞાનિકો દ્વારા. કારણ કે મિત્રો, આવા નેશનલ ડિઝાસ્ટરને ખાલી પ્રેડિક્ટ કરવામાં આવી શકે છે, એ પણ આજની તારીખમાં. આજથી દશકો પહેલાં તો આવી ભવિષ્યવાણી કરવાનું મુમકિન જ નહોતું. યુનેસ્કોના લીડ સુનામી એક્સપર્ટ બાર્નાર્ડો એલિગાનું કહેવું છે કે 2004 અને 2011ની સુનામી એક વેકઅપ કોલ હતી આખી દુનિયા માટે. હવે દુનિયા 2004ના મુકાબલામાં ઘણી આગળ વધી ગઈ છે અને પહેલાંથી વધારે સેફ પણ થઈ ગઈ છે. પણ આવી પ્રકારની આપદાઓ માટે તૈયાર રહેવામાં હજી પણ દુનિયા ઘણી પાછળ છે. આને ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. વિઝિટર્સ અને કમ્યુનિટીને પણ આ ચેતવણીઓને ગંભીરતાથી લેવું પડશે. મિત્રો, 2004માં ઇન્ડિયન પેસિફિક ઓશનમાં સુનામી આવી હતી અને આના લીધે 14 દેશોમાં 2,30,000 લોકોની જાન ગઈ હતી. આટલી ભયંકર હોય છે સુનામી. આવી જ રીતે 2011માં જાપાનમાં 9.1 મેગા યુનિટનો એક અર્થક્વિક અને સુનામી બંને એક સાથે આવ્યા હતા અને 18,000 લોકોની મોત થઈ હતી. આના સિવાય ઘણા બધા લોકો ઘાયલ થયા હતા અને જાનમાલનો પણ નુકસાન મોટા પાયે થયો હતો. મિત્રો, હવે આ આવનારી સુનામી માટે પહેલાંથી તૈયાર રહેવા માટે યુનેસ્કોએ 2022માં જ સુનામી રેડી પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો, જેનાથી 2030 સુધી બધા એવા દેશોને જે રિસ્કમાં છે એમને ખબર હોય કે સુનામી આવવા ઉપર શું કરવાનું છે, સુનામીથી કેવી રીતે બચી શકાય છે. 12 જેટલા સુનામી વોર્નિંગ સેન્ટરને પણ સ્ટેબ્લિશ કરી દેવામાં આવ્યું છે, જે મેડિટેરિયન સી સાથે બધા જ સાગરો અને મહાસાગરોને કવર કરે છે.
મેડિટેરિયન સીમાં સુનામીના રિસ્કને અંડર એસ્ટિમેટ કરવામાં આવ્યું છે, કારણ કે અહીંયા સુનામીનો રિસ્ક ઘણો ઓછો રહ્યો છે અને સુનામીનો રિસ્ક એક જનરેશનથી બીજી જનરેશન સુધી ટ્રાન્સફર પણ નથી થતો. બાર્નાર્ડો એલિગાનું કહેવું છે કે 1 થી 2 મીટર ઊંચી સુનામી રસ્તા ઉપર ઊભેલા સાધનોને તાણી શકે છે. આનાથી નાની વેવ 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટ્રાવેલ કરી શકે છે, જે એક મંજિલવાળા ઢાંચાને પોતાની સાથે તાણીને લઈ જઈ શકે છે. બર્નાર્ડો એલિગાનું કહેવું છે કે આ સુનામીને પ્રેડિક્ટ કરવું તો ફર્સ્ટ પાર્ટ છે. સેકન્ડ અને મેન પાર્ટ તો કમ્યુનિટીને તૈયાર રહેવું છે. લોકો આવી રીતની કોઈ આપદા આવવા ઉપર શું ઉપાયો કરે, કેવી રીતે રિએક્ટ કરે, આ પાર્ટ માટે હજી ઘણો લાંબો રસ્તો પાર કરવાનો છે. આના માટે બર્નાર્ડો એલિગાએ સ્ટેલી સ્મિથનું ઉદાહરણ આપ્યો, એક 10 વર્ષની નાની છોકરી જેણે 2004ની સુનામીને મહેસૂસ કર્યો હતો અને 100 લોકોને મરવાથી બચાવી પણ લીધા હતા, જેમાં એનો પોતાનો પરિવાર પણ સામેલ હતો. પછી આ છોકરીથી પૂછવામાં આવ્યું કે એણે કેવી રીતે મહેસૂસ કર્યો કે સુનામી આવવાની છે. ત્યારે એણે જણાવ્યું કે સ્કૂલમાં એકવાર એની જિયોગ્રાફી ટીચરે ભણાવતી સમયે ક્લાસમાં એક સુનામીનો વિડીયો દેખાડ્યો હતો, જેમાં એણે નોટિસ કર્યો કે કેવી રીતે સુનામી આવવાથી પહેલાં લહેરો બનવાની શરૂ થઈ હતી. ત્યારે ટીચરે જણાવ્યું હતું કે લહેરોના કયા રિએક્શન ઉપર એ જગ્યાને છોડીને હાલ્યો જવું જોઈએ. કેવી રીતે ખબર કાઢી શકાય છે કે સુનામી આવવાની છે. જો લોકો પણ આવી વોર્નિંગને સિરિયસલી લે, સમજે, તો સુનામીના ચાલતા ઘણા બધા લોકોના જીવ બચી શકે છે. સમય રહેતા તે તૈયાર થઈ શકે છે અને એક સેફ જગ્યા સુધી પહોંચી શકે છે. યુનેસ્કોના પ્રેડિક્શનનો આધાર છે ઝડપથી સી લેવલનું વધવું, અને જેટલો સી લેવલ રાઇઝ થશે, સુનામીથી થવાવાળા પ્રભાવ પણ એટલા જ વધી જશે. ચાઇનાના મકાઉમાં 2018માં સુનામીને લઈને એક સ્ટડી થઈ હતી, જેમાં ખબર પડી કે સી લેવલ વધી જવાથી સુનામીનો રિસ્ક અને આનાથી થવાવાળા પ્રભાવ પણ વધી જાય છે, કારણ કે આનાથી સુનામીમાં આવવાવાળું પાણી જમીન ઉપર ઘણી દૂરી સુધી ટ્રાવેલ કરી શકે છે. સ્ટડીમાં જણાવવામાં આવ્યું કે જો સી લેવલ 44 સેન્ટીમીટર સુધી વધ્યું છે, તો સુનામીથી આવવાવાળી બાળની વેવ 1.2 થી 2.4 ગણી વધી જાય છે, અને જો સી લેવલ 90 સેન્ટીમીટર વધી રહ્યો છે, તો સુનામી 1.5 થી 4.7 ગણી વધારે થઈ જાય છે. હવે યુનેસ્કોએ જે પ્રોગ્રામ લોન્ચ કર્યો છે, એનો ઉદ્દેશ્ય છે 2030 સુધી બધી કમ્યુનિટી પાસે ઇવેક્યુએશન મેપ રેડી હોવું જોઈએ, 24 કલાક એલર્ટ સિસ્ટમ કામ કરવું જોઈએ, કેરી આઉટ એક્સરસાઇઝીસ ખબર હોવી જોઈએ અને બધી રીતે રિસ્પોન્ડ રેડી હોવું જોઈએ. બર્નાર્ડો એલિગાનું કહેવું છે કે આ પ્રિપરેશન એવી રીતની હશે કે જો કોઈ લોકલ સુનામી પણ થાય તો પહેલી વેવથી 20 મિનિટ પહેલાં લોકોને એલર્ટ કરવામાં આવી શકે. આના માટે લાઉડ સ્પીકરથી લઈ અને વોટ્સઅપ મેસેજ સુધી બધાનો વપરાશ કરવામાં આવશે. આના પછી બીજી વેવ, જે પહેલી વેવ પછી 40 મિનિટ પછી આવી શકે છે. એ વેવ વધારે મોટી અને ભયંકર હોઈ શકે છે, પણ આનાથી બચી શકાય છે, અને 20 મિનિટ પણ લોકોને બચાવવા માટે ઘણા છે. મિત્રો, યુનેસ્કોએ જે પ્રેડિક્શન કરી છે સુનામીને લઈને, એના અનુસાર લગભગ 21 દેશોના 40 શહેર અને ગામડાઓ રિસ્કમાં આવે છે. આમાં 5થી પણ વધારે શહેર હજી પણ સામેલ થવાની સંભાવના છે. મિત્રો, આ સુનામી આવનારા 30 વર્ષોમાં ગમે ત્યારે આવી શકે છે. આવનારા વર્ષે પણ, 5 વર્ષો પછી પણ અને 30 વર્ષો પછી પણ આવી શકે, એટલો ભયંકર છે આ ખતરો. વધારે પૂરતા શહેરોએ યુનેસ્કોના પ્રોગ્રામમાં જણાવવામાં આવેલી વસ્તુઓને ઇમ્પ્લિમેન્ટ કરી લીધું છે અને 2030 સુધી બધી કમ્યુનિટીઝને સેફ બનાવવાનો ગોલ સેટ કરવામાં આવ્યું છે. પોતાના પ્રોગ્રામને જલ્દીથી જલ્દી લક્ષ્ય સુધી પહોંચાડવું જરૂરી છે. મિત્રો, સુનામીની ઓળખ કરવા માટે યુનેસ્કોએ કોસ્ટલ એરિયામાં રહેવાવાળા દરેક વ્યક્તિને એક્ટિવ રહેવા માટે કીધું છે. વેવ્સ ઉપર ધ્યાન બનાવીને રાખવાનું કીધું છે. યુનેસ્કોના અનુસાર જ્યારે સુનામી આવવાની હશે તો એનાથી પહેલાં સમુદ્રી કિનારાઓનું પાણી ઘણું પાછળ હટી જશે, અને સુનામી આવવાની છે કે નહીં કન્ફર્મ કરવા માટે એ જ સમયે લોકો એનિમલ્સ અને બર્ડ્સ ઉપર ધ્યાન આપે તો કન્ફર્મ કરી શકાય છે. કારણ કે મિત્રો, બર્ડ્સ અને એનિમલ્સ સુનામીના ખતરાને જાણી લે છે અને શોર કરતાં કરતાં પાણીથી દૂર ભાગવાનું ચાલુ કરી નાખે છે. એ લોકેશનને છોડીને ભાગી જાય છે. સુનામીના ખતરામાં જે લોકેશન છે ત્યાંના લોકો ઘરોમાં એક્યુરિયમ પણ રાખે છે, કારણ કે જ્યારે સુનામી આવવાની હોય છે તો એક્યુરિયમમાં જે મછલી હોય છે એ મછલીઓ ખૂબ જ અજીબ વર્તાવ કરે છે, જેનાથી એમને સિગ્નલ મળી જાય છે કે ખરેખર સુનામી આવવાની છે. મિત્રો, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ એક જ સિક્કાના બે પાસા છે, જેનો સૌથી મોટો કારણ છે પ્રદૂષણ.
જો આપણે આપણી ધરતીને આવાવાળા ખતરાથી બચાવવા માંગીએ છીએ તો આપણા બધાને મળીને કામ કરવું પડશે. સૌથી પહેલાં તો કાર્બન એમિશનને ઓછો કરવો પડશે. ફોસલ ફ્યુલ્સ જેવા ડીઝલ અને પેટ્રોલની જગ્યાએ ગ્રીન એનર્જી જેમ કે સોલર જેવા વપરાશને વધારવું પડશે. પ્લાસ્ટિકનો વપરાશ એકદમ બંધ કરવો પડશે અને સૌથી ખાસ સૌથી વધારે ઝાડ વાવવા પડશે. ઝાડ ખૂબ જ જરૂરી છે મિત્રો. અમે જાણીએ છીએ કે આ કામ ખાલી કોઈ એક દેશ કે એક સમુદાયના કરવાનું નથી, કારણ કે આ એક ગ્લોબલ ખતરો છે. એટલા માટે આખી દુનિયાના દેશોને મળીને આ કામ કરવું પડશે. સાથે જ આવાવાળા ખતરાથી બચવા માટે એના સામે લડવાના ઉપાય ગોતવા પડશે. કારણ કે મિત્રો આ તો નક્કી જ છે કે આવાવાળા સમયમાં આવી બધી વસ્તુઓ તો 100% થવાની જ છે. આવી પ્રકારની આપદાઓને આપણે નથી રોકી શકતા. આ ઘણા વર્ષોથી થતો આવ્યો છે અને આગળ પણ થશે. 100% થવાનું છે. તો આપણને ઉપાય ગોતવાનું ચાલુ કરી દેવું જોઈએ. તમે અને હું પણ આનો હિસ્સો બની શકીએ છીએ અને ધરતીને બચાવવા માટે પોતાનું યોગદાન આપી શકીએ છીએ. બસ કરવાનું એટલું છે કે પ્લાસ્ટિકનો વપરાશ ઓછામાં ઓછો કરવાનો છે. ફોસલ ફ્યુલથી ચાલવાવાળા વાહનોનો વપરાશ ખાલી જ્યારે જરૂરી હોય ત્યારે જ કરીએ અને પોતાના ઘરોમાં થોડાક ઝાડ જરૂર લગાવવા. મિત્રો, શું તમે આમાંથી કોઈ પણ કામ કરતા આવ્યા છો હમણાં સુધી? જો તમે કરતા આવ્યા છો તો તમે પણ આ ધરતીને બચાવવાવાળા મિશનના સિપાહી જ માનવામાં આવશો. તો શું કામ નહીં મિત્રો, આને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવે અને આને ગ્લોબલ મિશન બનાવી દેવામાં આવે. વિડીયોને વધારેમાં વધારે શેર કરો, જેનાથી વધારેમાં વધારે લોકો આ મિશન સાથે જોડાઈ શકે. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.